સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આપના નેતા મનોજ સોરઠિયા, યોગેશ જાદવાણી અને ચિત્રેશ અનાજવાલા હાજર રહ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનોજ સોરઠિયાએ મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા। તેમણે જણાવ્યું કે આ ચૂંટણીમાં સ્પષ્ટ રીતે સાબિત થયું છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતના લોકોએ એક વિકલ્પ તરીકે સ્વીકારી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોટા પ્રમાણમાં આપના ઉમેદવારો જીત મેળવીને આવશે। સાથે તેમણે કહ્યું કે 2027માં પરિવર્તનની આશા આવતીકાલના પરિણામોથી વધુ મજબૂત બનશે। મનોજ સોરઠિયાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આપ મેદાનમાં લડતી દેખાઈ રહી હતી, જ્યારે કોંગ્રેસે હથિયાર મૂકી દીધા હતા। તેમણે આરોપ લગાવ્યો કે ઘણી જગ્યાએ બોગસ મતદાન કરવાની કોશિશો કરવામાં આવી હતી। આગળ તેઓએ જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર ભાજપ વિરુદ્ધ નહીં, પરંતુ પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ગુંડા અને બુટલેગરો જેવા તત્વો વિરુદ્ધ પણ લડત બની ગઈ હતી। મનોજ સોરઠિયાના આરોપ મુજબ ભાજપે આપની પ્રતિષ્ઠાને ખરડવાના તમામ પ્રયાસો કર્યા। સાથે જ કોંગ્રેસ પર પણ આરોપ લગાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસે જીત માટે જોર લગાવવાની જગ્યાએ ભાજપને ફાયદો થાય તે રીતે ચૂંટણી લડી। આ દરમિયાન તેણે આપના નેતા સાગરભાઈ રબારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષો સુધી ભાજપ સામે લડ્યા છે અને હવે સામાજિક સ્તરે પોતાનું યોગદાન આપશે। હાલ આ નિવેદનોને લઈને શહેરની રાજનીતિમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। સાગરભાઈ અમારા ખૂબ સનિષ્ઠ અને નિષ્ઠાવાન સાથી છે। એમણે આમ આદમી પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે। ખૂબ જ મોટો રોલ એમણે પાર્ટીની અંદર નિભાવ્યો છે। ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂરું થયું। આ ચૂંટણીની અંદર સૌથી મોટી એમની ઉપર જવાબદારી હતી, ઉમેદવારોથી લઈ અને તમામ પ્રકારની જવાબદારી એમની ઉપર હતી, એમણે નિષ્ઠાથી નિભાવી છે। એ પહેલા પણ અમને ઘણી વખત પોતાનો જે મન છે એ રજૂ કરી ચૂક્યા છે। એમને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, લેખન સાથે સંકળાયેલા છે, ઘણા બધા આંદોલનો સાથે સંકળાયેલા છે। એટલે એમણે વારંવાર એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ મને થોડીક મારી જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે। તો મને પૂરો ભરોસો છે કે એમણે જે રીતે આ ચૂંટણી પેટા પછી આ નિર્ણય લીધો છે, પાર્ટીને નુકસાન ના જાય એની પણ એમણે ધ્યાન રાખ્યું છે અને પોતે સામાજિક ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન ચાલુ રાખવા માંગતા હોય, રાજનીતિક જવાબદારીઓ નિભાવવામાંથી મુક્ત થવાની એમની ઈચ્છા હતી, એટલે એમણે આ રાજીનામું આપ્યું છે અને અમને એ આશ્વસ્ત કર્યા પણ છે કે જ્યારે જરૂર પડે ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતે જ્યાં કઈ જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે એમને આપતા રહેશે અને અમે પણ એમને એમના સુવર્ણ ભવિષ્ય માટે, એમના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપીએ છીએ। પાર્ટીના જે ઉમેદવારો લડે છે એ ઉમેદવારોમાં મોટા ભાગના ઉમેદવારો જે છે એ જીતીને આવશે અને મારે એક વાત મારી એડ કરવી છે કે વારંવાર કોંગ્રેસ દ્વારા એ કહેવાય છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બીજી બી ટીમ છે અને અમે ટોટલ આ 9500 જેટલી સીટોમાંથી 5200 સીટો ઉપર લડતા હતા। એમ છતાંય આપણે જોયું કે કોંગ્રેસે આ ચૂંટણીની અંદર જીતવા માટેની તાકાત લગાવવાને બદલે ભાજપને મદદરૂપ થવાય એવી રીતે આ ચૂંટણી લડવામાં આવી છે। એક તરફ ભાજપની સામે આમ આદમી પાર્ટી આપણને લડતી દેખાય છે અને કોંગ્રેસે હથિયાર મૂકેલા આપણે સૌએ જોયા છે। તો મને એવું લાગે છે કે આવા આરોપો લગાવી અને કોંગ્રેસ પોતાની જાતને બચાવવા માંગતી હોય તો એ બહુ દુઃખદ ઘટના કહેવાય, દુઃખદ બાબત છે। ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપની મળી જુલેલી સરકાર વર્ષોથી ચાલે છે। આ વખતે પણ અમે ચેલેન્જ આપીએ છીએ કે જે જગ્યાએ અમારા ઉમેદવાર નથી ઉભા રહ્યા, જ્યાં કોંગ્રેસ અને ભાજપની સામે સામે ટક્કર છે, એ જગ્યાએ તમે જીતી બતાવો। એ જગ્યાએ તમે કેટલા લોકોને જીતાડી શકો છો એ પણ એક મોટી નોંધપાત્ર ઘટના આવતીકાલે આપણને સૌને જોવા મળશે। તો મુખ્ય રીતે ગુજરાતમાં એક નવો વિકલ્પ ઉભરી આવ્યો, નવો વિકલ્પ ગુજરાતની જનતાએ જોયો અને મને આશા છે કે આવતીકાલે આ નવો વિકલ્પ જે છે એ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાલે જીતીને આવશે અને બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।